વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતા દેવી પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ 2026ની વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતા દેવી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉત્સાહભેર યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળા પ્રવેશ ઉત્સવ કરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ વર્ષે વડોદરામાં એક મોટો સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે, જ્યાં 1354 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી તેમને શ્રેષ્ઠ શિક્ષણ આપવું પડશે। તેમણે ઉમેર્યું કે બાળકોના શિક્ષણની સાથે ગણતર પણ એટલું જ જરૂરી છે અને તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા જોઈએ। આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ વાલીઓને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખે। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 126 શાળાઓ કાર્યરત છે। શિક્ષણ સ્તરને વધુ આધુનિક બનાવવા માટે વર્ષ 2030 સુધીમાં તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો બનાવવામાં આવશે। આ ઉપરાંત આ વર્ષે 2 નવી કોન્સેપ્ટ શાળાઓ પણ શરૂ કરવામાં આવનાર છે। આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શહેર ભાજપા પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાનો પહેલો દિવસ અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું ગરમી ખૂબ છે એટલે માત્ર 2 જ મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું। આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો। વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવરાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓળવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું। સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે। મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે। એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે। હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે। શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી। એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનજો। આ બાળકો મોટા થઈને એમના જીવનમાં કોઈ બી સમસ્યાથી ડરી ના જાય તે માટે નાનપણથી જ તેમની કેળવણી કઈ રીતે કરવી, તો આ બાળકોને માત્ર ચોપડીના ભણતરમાં જ આખો દિવસ એને વ્યસ્ત રાખવાની બદલે મેદાન પર રમે, નાનપણથી જ હારતા અને જીતતા શીખે, સંગીત જોડે એને જોડવામાં આવે, જેથી મોટા થઈને એના જીવનમાં અગર એને કોઈ સમસ્યા આવે તો એ હતાશપણો અનુભવવાની બદલે જીવનમાં લડતા શીખી શકે તેવા બાળકો આપણે તૈયાર કરવા છે ને તે દિશામાં આપ સૌ શિક્ષકોની મદદ માંગવા હું અહીંયા આવ્યો છું। મારી આપને વિનંતી છે કે શાળાને વધુમાં વધુ સ્વચ્છ રાખવા માટે જે બાળકો આ 5મા ધોરણથી ઉપર અહીંયા બેઠા છે
એવા બાળકોને આપણે જવાબદારી આપીને નાના બાળકોને તૈયાર કરવા જોઈએ અને તે દિશામાં તમે સૌ લોકો સાથે મળીને કામગીરી કરશો તેવો મને 100% વિશ્વાસ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકારના સહયોગથી વડોદરામાં શાળાઓ એ માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે. 39,924 વિદ્યાર્થીઓને ભણતર આપવાનું કામ આપણી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 7544 બાળકો જેમને નવો પ્રવેશ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લીધો છે. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, એમના સૌ સાથીઓ, સૌ શિક્ષકોને અને આખી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને અભિનંદન આપું છું કે વડોદરામાં 1354 બાળકોએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલ તરફ વળ્યા અને એ જ આપ સૌ લોકોની સફળતા છે. ડ્રોપ આઉટ રેશિયો, જે બાળકો અધવચ્ચે ભણતર છોડ્યું હોય તેવા બાળકોને ફરી ઘરે ઘરે જઈને સંપર્ક કરીને આખું એડમિનિસ્ટ્રેશન અમાને અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે મળીને આજે પ્રયાસ કર્યો, તેના થકી હજારો બાળકોને ફરી સ્કૂલ સુધી પહોંચાડવાનું કામ એ વડોદરાની ટીમ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. એ માટે બી હું એમને અભિનંદન આપું છું. ફરી એકવાર સૌ વાલીઓને હું વિનંતી કરું છું કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે એને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ભણતર આ બધું સાથે મળીને જ્યારે તમે એની ઉપર ધ્યાન આપશો તો એ માત્ર એક હોશિયાર વિદ્યાર્થી નહીં પરંતુ એક સારો નાગરિક બનાવવામાં બી આપણે સૌ લોકોએ સાથે મળીને કાર્ય આગળ વધારવું છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ગરમી છે એટલે આપણે સૌ લોકોને હું જય જય રામજી કી ભાઈ અને બધા જ લોકો તમારા સપના સાકાર થાય તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.